મારું નામ યુગમ છે અને આ જે છે 365 દિવસ વર્કિંગ ચેલેન્જનો દિવસ નંબર 107. તો ગાઈઝ આના પહેલાંના વિડીયોમાં તમે જોયું હશે કે આપણે ગયા હતા સિદ્ધિવિનાયક મંદિર. જે હજુ તમે એ વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, જોઈ આવજો. અને એક જાતની એક સિરીઝ બની ગઈ છે, તો આખી સિરીઝને તમને વિડીયોઝ તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તો તમે પહેલેથી જોશો તો તમે ખ્યાલ છે કે અહીંયા કેવી રીતે હું છું, હું તાર બધું તો એવું છે. અને હવે વાત કરું હમણાંની તો ટાઈમ થયો છે આપણે 1 જ મિનિટ છે ને, હા, તો 4:15 વાગ્યા છે. તો ભાઈ બહુ ટ્રાય કર્યું ભાઈ. એટલે મુંબઈ આવવા માટે બધે બહુ બુકિંગ મળે છે, પણ અહીંથી જવા માટે ભાઈ છે ને બહુ લિમિટેડ. એમ સમજો નહીં કે આખું 15-20% જેવું ખાલી ટ્રાય હોય કે મળી જાય. અને જેવું આવે ને ફટ દઈને ઉડી જાય છે. એમને ખાસ બધા આવ્યા બુકિંગ સુરતના, અમદાવાદનું બે એવું પણ એક સેટ થયું નહોતું. તો હજુ જોઈએ 15-20 મિનિટ થોડુંક ગાડી બહાર કાઢીએ, એસી વિશે થોડુંક ઠંડી કરાય ગાડીને, અને થોડુંક બહાર કાઢીને જોઈએ. 15-20 મિનિટ અડધો કલાક મેક્સિમમ હજુ છું, પછી નહીં મળે તો પછી આપણે નીકળી જઈશું ભાઈ, હે ને. તો આવું કંઈ પ્લાનિંગ છે. અને બસ હવે આ વિડીયો માટે હવે ધીમે હવે ઘર જશું ભરૂચ પર, અને ધીમે ધીમે બધું આગળ તમને કહેતો જઈશ, હે ને. અને ભાઈ તો કાસ પહેર્યો ને તો એટલી ગરમી લાગે ને કે ના પૂછો વાત. અને ભાઈ પાછો જવાનો રસ્તો જે છે એ બી આ એરપોર્ટ પરથી આખું આ દેખાયું તમને દેખાડ્યો છે. ચાલો આ છો જવા દો. તો આખું આ એરપોર્ટ પરથી આખું ફરીને આ ઉપરથી બ્રિજ પરથી જવાનું છે. તો ઇન શોર્ટમાં એરપોર્ટ થઈને જ જવાનું છે. જોરમાં છે ને આખા ફરીને ભાઈ એરપોર્ટ પર આવી ગયા. તો બેસિકલી એટલે બીજો ભાઈ રસ્તો હતો જવાનો, પણ આ થોડો સારો અને શોર્ટ તો નહીં, સારો હતો. તો એરપોર્ટ પરથી પાછું ખાલી એરપોર્ટના દર્શન કરીને આપણે નીકળી જઈશું હવે. ભાઈ સાહેબ ચાલો આટલી બધી વાર રોકાયો. ઓલમોસ્ટ કેટલા જો 5:15 ની જેવું થઈ ગયું. મૂકું અડધો કલાક કરીને ભાઈ 5 વાગી ગયા. અને ફાઇનલી ભાઈ ચાલો દેર આવ્યા એટલે દૂર થાય 1 વે બુકિંગ મળી ગયું છે. તો હવે જૂ પરની જૂની આસપાસ કઈ રેસ્ટોરન્ટ કઈ લોકેશન આપ્યું છે મને, તો ત્યાં જવાનું છે. અને અહીંથી લઈને જૂથી લઈને સુરત ડ્રોપ કરવાનું છે. તો ભાઈ કંઈ નહીં, ચાલો સેટ થઈ ગયું. તો અને પૈસા એટલે ચાલો કહું કે ના કહું, આ કને કાપી નાખીશ. તો પૈસા તો ભાઈ વાંધો નહીં, એવરેજ છે, બહુ વધારે બી નહીં ઓછે બી નહીં, ખોટ નહીં જતી, હે ને. ઇન્સ્યોરમાં ખાલી જવું એની કરતાં એટલું સારું કે કંઈ કોઈને પેસેન્જર લઈને જવું, પૈસા તો આવી બુકિંગ લઈને જવું એ સારું, હે ને. તો બસ હવે લોકેશન આવ્યું છે, તો લગભગ 5:30 વાગે જેવું પહોંચી જઈશું. ને 5:30 એટલે 5:30 એટલે 6 વાગે બી નીકળીએ તો 7, 8, 9, 10, 11, 12. તો ભાઈ હા આજે બી 12, 12:15 તો વાગશે આજે બી. તો કંઈ નહીં થવા નહીં. તો બસ હવે ત્યાં પહોંચું અને ઓબ્વિયસલી પાર્ટી ગાડીમાં સેટઅપ બ્લોક થાય નહીં. તો જોશું કે રસ્તામાં કશે ઊભા રહીશું કે પછી કાં તો પછી ભરૂચ જઈને ભરૂચ નહીં સુરત ડ્રોપ કરશે, સુરત ડ્રોપ કરીને પછી બ્લોગ બુક કરીશું. ચાલો બરાબર, ઓકે ડન. રાતના વાગ્યા છે 12:30 કમ્પ્લીટ. અને સૌથી પહેલાં ભાઈ ડીઝલ ભરવું પડશે, કેમ કે 37ની રેન્જ છે. એમ તો ભરાવું તો ભરા શકતો હતો હું રસ્તામાં, પણ એક વાર પાર્ટી બહુ મસ્ત મળી ગઈ ભાઈ. તો પાર્ટીને હમણાં જસ્ટ ડ્રોપ કર્યા અને હવે ડીઝલ ભરાવી અને ભરાવીને બેસિકલી જે બહુ નહીં પુરાય 500,000ની આસપાસ ભરાવી દઈશું, કેમ કે ભાઈ પછી ભરાવીશું. હમણાં બહુ એટલી રિક્વાયરમેન્ટ છે નહીં. તો ડીઝલ ભરાવીએ અને પછી હવે ઘર નીકળીશું. અને બીજાનો ફાયદો થયો કે નહીં ખબર નહીં, પણ મારો ઘણો ફાયદો થયો આ જે પાર્ટને લઈને આવ્યો એનાથી. તો ભાઈ બેસિકલી ઓવરઓલ ભાઈ જોવા જાય તો સૌથી બેસ્ટ તો નહીં પણ મસ્ત મજેદાર હતું. તો હવે 12:30 વાગ્યા છે. હવે ઘેર ટાઈમિંગ દેખાય છે કે કેટલા 2:22 પહોંચશે એવું દેખાય છે. પણ લેટ્સ સી, જોઈએ કેટલા વાગે પહોંચીશું ઘરે. 2 અઢી તો નહીં આવવા દઉં કોઈ બી હિસાબે. હા 2 વાગે શકે ખરા, પણ અઢી તો નહીં આવવા દઉં. તો અહીંયા નાના પંપ છે. તો જો અને ભાઈ
હોપફુલી ભાઈ ડીઝલ મળતું હોય, કેમ કે ભાઈ અમુક જગ્યાએ મળતું નહીં, તો ભગવાન કરે કંઈ અહીંયા મળી જાય, કારણ કે ભાઈ ખોટું ના પડે ને. અને ભાઈ ડીઝલ ભરાઈ દીધું, પણ ડીઝલમાં ભાવ વધ્યો છે. તો પહેલાં લગભગ 95 કેટલો 95 તો બટો, અને હમણાં 27 લગભગ 2.5 કે 3 રૂપિયા જેવો ભાવ વધ્યો છે. તો કંઈ થોડો ઘણો ભાવ વધે તો 4 રૂપિયા મળવું જોઈએ. એવું ના થયું કે ભાઈ હપ્પો છે એમ બી નહીં થાય બંધ મળવાનું, પણ ખાલી મળતું રહેવું જોઈએ. તો અને ડીઝલ આપણે ભરાયું તો 172 રેન્જ થઈ ગઈ છે. તો 6 લીટર ભરાયું એમ ગણતરી પ્રમાણે, તો વાંધો નહીં. અને હવે ઘર જવાના 3 ઓપ્શન છે. બસ એક તો હાંસો ટ્રેન જવાવાળો જે રસ્તો છે એ, અને બીજો એક રસ્તો છે કે આપણે જે જૂનો આપણે ભાનોરી જે જૂનો આવ્યો છે નેશનલ NH48 વાળો, અને બીજો આપણે એ દિલ્હી મુંબઈવાળો જે હાઈવે છે એ છે. તો આપણે ચૂઝ કરીશું જે જૂનો હાઈવે છે આપણો NH48. તો ભાઈ એ છે ને થોડુંક સારો બી છે, અને આપણને બી ઇઝી પડશે હે ને. તો નીકળીએ આપણે. તો બસ યાર હવે જોયો. અને હા, ભૂખ લાગેલી છે, રસ્તામાં કંઈ ખાધું નહીં, કેમ કે મને બી ભૂખ બી હતી, અને બપોરે આપણે મસ્ત પેટ ભરીને ખાઈ લીધું એટલે ભૂખ બી હતી, અને પાર્ટી બી લગભગ ખાઈને નીકળી, એટલે બંનેને કંઈ ભૂખને હોતું નહીં. તો ખાવા કંઈ ઊભા રહ્યા નહીં. અને ખબર નહીં કે એમાં હમણાં આવતો તો કંઈ સ્પીડમાં ભગાઈ બી નથી, મસ્ત 90-100 કમ્પ્લીટ કરતી હતી ગાડી, 100 બી નહીં, 90-95 એવી થતી ગાડી. તો બી ખબર ટાઈમ બહુ ઓછો લાગ્યો. તો વિચ ઇઝ વેરી ગુડ. તો જોઈએ કંઈ સારું કંઈ નાસ્તો પાણી કંઈ ખાવા લાયક જેવું દેખાતો હશે તો ઊભો રાખશું, કેમ કે થોડી નોર્મલ હલકી ફુલકી થોડી ભૂખ લાગવાની ચાલુ થઈ છે. તો એવું કંઈ જરૂર નહીં કે ખાવું જ પડશે. એવું કોઈ લાગશે કે આમ સારું દેખાશે કઈ જગ્યા ને કોઈ સારું મળતું છે તો ખાઈશું, બાકી પછી વાંધો નહીં. સો ગાઈઝ 1:45 વાગ્યા છે, અને બસ હવે આપણે આ જૂના NH48 માં જે રસ્તો છે, જે જૂનો આપણો જે સદા બહાર જે આપણો રસ્તો ચાલતા આવ્યો છે એ રસ્તા પર આવ્યો છે. અને આપણા ગૂગલ માં જેવું કહે છે કે તમે રાત્રે 2 અને 42 પહોંચશો, પણ તમારો ભાઈ એટલે વાગવાની હતી. તો ઓલમોસ્ટ લગભગ અઢી વાગ્યાની આસપાસ ટાઈમિંગ મેં ધરેલું છે, પછી ઉપર જે થઈ શકે તો વાંધો નહીં, તમને ફોટો નાખી દઈશ. તો ભાઈ ખબર નહીં ફ્લેશ કબ બંધ થઈ ગયેલા, વિડીયો ચાલો ફ્લેશ બંધ થઈ ગઈ. હા, તો એટલે હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ. હવે એન્ડિંગમાં તમને ફોટો રાખી દઈશ કે કેટલા વાગે ઘેર પહોંચેલો. તો બસ આજના આ નાનકડા વિડીયો માટે આટલું કાફી છે. મળે એક નવા દિવસ સાથે, મળે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો ભાઈ તમને કીધેલું ને કે 3:45 તો નહીં જ વાગે દઉં, તો 3:45 બી ને 2:30 બી નહીં, 2:17 આવી ગયા છે ઘરે.